TV13 गुजराती हकथी गुजराती। आज अमदावादમાં 70મો ફિલ્મફેર એવોર્ડ 200થી વધુ બોલિવૂડ કલાકારો એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા। કરણ જોહર અને શાહરુખ ખાનની જોડી 17 વર્ષ પછી શો હોસ્ટ કરશે। વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં 194 કરોડના 18 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું। સરપંચોને ટકોર કરતા કહ્યું, આપણે ગુણવત્તાયુક્ત કામ કરી અને લોકોનો વિશ્વાસ જીતીએ। गुजरात विद्यापीठ में 71मो पदवीदान समारोह राष्ट्रपति द्रौपदी मुर्मू, राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेन्द्र पटेल की उपस्थिति में 719 विद्यार्थियों ने पदवी एनायत की। तो दिवाળી पहला एसजीएसटी विभागना राज्यव्यापी दरोड़ा, फटाकडाना वेपारीओं में फफड़ाट, 4.33 करोड़ की करचोरीनो पर्दाफाश। अमदावाद, वडोदरा और सूरत सहित 69 वेपारीओने त्यां तपास। तो मुंबई एरपोर्ट पर सोनानी दाणचोरीनो पर्दाफाश। 12.58 करोड़ की किंमतનું 10 किलोथी વધુ સોનું જપ્ત। शरीરમાં ઈંડા આકારના મીણના કેપ્સ્યુલ્સમાં સોનું છુપાવ્યું। तो नवसारीના ખેરગામનો લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ એસીબીના સકંજામાં। દારૂની હેરાફેરીના આરોપીને માર ન મારવા રૂપિયા 1 લાખની માંગી લાંચ। એસીબી આરોપી કોન્સ્ટેબલ દિવ્યેશ પટેલની કરી ધરપકડ। नमस्कार दर्शक मित्रों, TV13 में आपનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। દેશભરમાં એક શબ્દ સૌથી વધારે વપરાતો અને જોવા મળતો આપણને સાંભળવા મળે છે અને એ છે ચૂંટણી। આપણા દેશમાં આપણે એમ કહીએ છીએ કે ભારત એ ઉત્સવ પ્રિય દેશ છે અને ભારતમાં જેટલા ઉત્સવો નથી એના કરતાં વધારે તો આપણને ચૂંટણીઓ જોવા મળે છે। અને આ ચૂંટણીઓ માટે એક ડિરેક્શન એટલે કે એક દિશા નક્કી કરવામાં આવી રહી છે, જેની પર વિચારણા ચાલી રહી છે। વન નેશન વન ઇલેક્શનની વાતો કરવામાં આવે છે, પણ ચૂંટણીનો માહોલ જ્યારે જામતો હોય ત્યારે દરેક વિસ્તારમાં એટલે કે કોઈપણ કોર્પોરેશનની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની કે વિધાનસભાની હોય કે પછી દેશની ચૂંટણી હોય, આ ચૂંટણીઓમાં પ્રજા સીધી સંકળાયેલી જોવા મળતી હોય છે। એટલા માટે ચૂંટણીના માહોલમાં પ્રજા માટે એક અવસર હોય છે કે નેતાઓ જ્યારે તેમની પાસે આવે ચૂંટણી પ્રચાર માટે ત્યારે મુદ્દાઓ મૂકી શકે એ પ્રજા, મુદ્દાઓ માટે હિસાબ માંગી શકે એ પ્રજા અને એ મુદ્દાઓ પર કામગીરી કરવા માટે તૈયારી દાખવવા માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે મત આપતી વખતે પ્રજા પણ પોતાના મગજમાં એટલે કે પોતાના મૂળમાં માનસ પટલ પર ધ્યાન રાખતી હોય છે મુદ્દાઓ। દર્શક મિત્રો, જ્યારે દેશભરમાં ચૂંટણી યોજાતી હોય લોકસભાની ત્યારે ઘણા બધા દેશવ્યાપી મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે। તે પછી તેમાં બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય, ગરીબી હોય, આવા મુદ્દાઓ લેવામાં આવતા હોય છે। પરંતુ તેમ છતાં એ મુદ્દાઓ પર પ્રચાર કર્યા બાદ ચૂંટણી થાય, ચૂંટણી થયા પછી સત્તારૂઢ પાર્ટી થાય અને પાર્ટી પછી મુદ્દાઓને કદાચ સાઇડલાઇન કરી દે તો કદાચ દેશની પ્રજાને ફરક ન પડતો હોય તેવું પણ આપણને જોવા મળે છે। પણ આખરે જ્યારે એવું કહેવામાં આવે કે મુદ્દા નથી ચર્ચાતા ચૂંટણી વખતે, ત્યારે હવે આપણે વાત કરી રહ્યા છીએ કે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર જામશે ચૂંટણીનો માહોલ, કારણ કે હવે મુદ્દાની વાત કરવામાં આવશે, મુદ્દા પર ચૂંટણી યોજાશે। આ મુદ્દા એટલા માટે કે જે મુદ્દાઓ સ્થાનિક લોકો વિચારતા હોય કે અમારા સોસાયટીમાં કે અમારા વિસ્તારમાં રોડ રસ્તા, નળ ગટર અને રોડ રસ્તાના જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા નથી થતી, તો હવે આ ચર્ચા કરવાનો અવસર આપણને જોવા મળશે, કારણ કે આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાવા જઈ શકે છે। અને એટલા માટે જ ઘણા લોકોમાં અટકણો પણ છે કે ડિસેમ્બરમાં યોજાશે કે જાન્યુઆરીમાં યોજાશે તેવી અટકણો પણ વહેતી થઈ છે, કારણ કે દર વખતે ડિસેમ્બરમાં યોજાતી આ ચૂંટણી છે, પણ કોરોના કાળ બાદ સમયમાં ફેરફાર થયો એટલા માટે જ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ડિસેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં આ ચૂંટણી યોજાઈ શકે છે। પણ ખેર આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણને જોવા મળશે, તેને લઈને ચર્ચા કરી રહ્યા છે કે ખરેખર હવે મુદ્દા પર લડાતી આ ચૂંટણી છે ત્યારે હવે લોકો મુદ્દા કેટલા ધ્યાનમાં રાખશે, લોકો માટે મુદ્દા કેટલા મહત્ત્વના અને મુદ્દાઓ પર એટલે કે સ્થાનિક સમસ્યાઓ પર કેટલું નિરાકરણ આવે છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં લોકો મતદાન કરવા માટે જશે। ચૂંટણી યોજાશે ત્યારે લોકો એમાં સહભાગી બનશે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરી રહ્યા છે। એવામાં ગુજરાતમાં કોરોના કાળ બાદ જે ફેરફાર જોવા મળ્યો છે, અસમંજસ જોવા મળી છે કે ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં યોજાશે। બીજી મહત્વની બાબત એ છે પણ કે ચૂંટણી યોજાતા પહેલાં સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આપને ખ્યાલ હશે કે ઘણા સીમાંકન કરવામાં આવ્યા છે, ઘણા બધા વિસ્તારોની જે રેખા છે તે ક્ષેત્રફળની રેખાઓમાં ફેરફાર કરવામાં આવતો હોય છે અને વિસ્તારને અલગ અલગ પાડવામાં આવતા હોય છે, જેને આપણે સીમાંકન કહીએ છીએ।
આ સીમાંકનની પ્રક્રિયા પણ પૂરી કરવામાં આવી હતી, ત્યારે ચર્ચા એ પણ કરીશું કે સીમાંકન કેમ જરૂરી છે અને તેને પાછળ કયા સમીકરણો ગોઠવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજે વાત કરવા જઈ રહ્યા છે મુદ્દાની યોજાતી આ ચૂંટણી એટલે કે સ્થાનિક મુદ્દાઓ પર સંગ્રામની ચૂંટણી. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અમુક બાબતો આપની સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું. તો એક નજર કરીએ ગ્રાફિક્સ પર. અને હવે રાજ્યમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ. હમણાં ટૂંક સમયમાં જ આપણને વિધાનસભાની પેટા ચૂંટણી પણ જોવા મળી હતી 2 બેઠકો પર. ટૂંક સમયમાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. કોર્પોરેશનની ચૂંટણી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાવાની શક્યતા સેવામાં આવી રહી છે. ઘણી બધી અટકણો છે. ડિસેમ્બર પણ કોઈ કહી રહ્યું છે, ક્યારેક કોઈ ચર્ચા કરી રહ્યું છે કે જાન્યુઆરીમાં થશે. મ્યુનિસિપલની હાલની જે ચૂંટાયેલી પાંખ છે તેની અવધિ પણ પૂર્ણ થઈ રહી છે ફેબ્રુઆરીમાં. તાજેતરમાં ગ્રામ પંચાયતો અને વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને હવે નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો રાજ્યમાં નળ, ગટર, રોડ રસ્તા સહિતના મુદ્દા પર યોજાશે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી. રાજ્ય સરકાર દ્વારા સીમાંકનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી પહેલા પાલિકા અને પંચાયતના સીમાંકન કરવામાં આવ્યા છે. પ્રજાની પાયાની સુવિધાઓ માટે યોજાતી આ ચૂંટણીનું આયોજન થશે, જેમાં પ્રજાની પાયાની સુવિધાઓ ચર્ચામાં આવશે. ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ અને પ્રજાને રીઝવવાનો પ્રયાસ પણ હાલમાં જોવા મળી રહ્યો છે. ઘણો બધો રાજ્યનો પ્રવાસ પણ ખેડવામાં આવી રહ્યો છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ રાજ્યમાં ફરી એકવાર ગરમાયો છે. 2025ની જાહેરાત મુજબ બીજી 8 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્યમાં હવે કુલ મહાનગરપાલિકાઓની સંખ્યા 17 સુધી પહોંચી ગઈ છે. તો દર વખતે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાતી હતી અને કોરોના કાળ બાદ સમયમાં બદલાવ થતાં ઘણા લોકોમાં અસમંજસ ઊભી થઈ છે. ડિસેમ્બર કે પછી જાન્યુઆરીમાં ચૂંટણી થઈ શકે. ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે કાં તો પછી જાન્યુઆરીમાં યોજાય તેવી અટકણો હાલમાં વહેતી થઈ છે. તો દર્શક મિત્રો, સ્થાનિક મુદ્દાઓ પર યોજાતી આ ચૂંટણી પર ચર્ચા કરીશું. આ ચૂંટણીની તૈયારી અત્યારે કરવામાં આવી રહી છે. એને લઈને રાજકીય માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં. તો ગુજરાત રાજ્યમાં હવે આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોવા મળશે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં હાલમાં જોડાયા છે સ્ટુડિયોમાંથી પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર છે. વર્ચ્યુઅલી અમારી સાથે ધીરુ પુરોહિત જોડાયા છે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા અમારી સાથે જોડાયા છે જેઓ લેખક અને વિશ્લેષક છે. પ્રદ્યુમનભાઈ, મારો અવાજ આપને આવે છે? જી ધીરુભાઈ, આપને અવાજ પહોંચે છે મારો? યસ યસ. પિયુષભાઈ, સૌથી પહેલા આપણે પૂછવા માંગુ છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રજાલક્ષી ચૂંટણી માનવામાં આવી રહી છે. સ્થાનિક મુદ્દાઓ પર યોજાતી અને લડાતી આ ચૂંટણી છે. આપના મતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મહત્વ કેટલું, એક જાગૃત નાગરિક તરીકે અને સામાજિક કાર્યકર તરીકે? મહત્વ એટલું છે કે જે ચૂંટણી લડે છે ને જી, એ લોકો એમના સ્વાર્થ માટે જ લડે છે. બરાબર. પોતાનો પ્રચાર એટલી હદે કરશે Okay. કે લોકોના મગજમાં આ માણસ ઘૂસી જાય. જી. અને ઠેર ઠેર એટલા બધા થોબડાઓના ફોટા લગાવી દીધા છે ને કે પબ્લિક કંટાળી પછી શું કરે, સારું જે હોય કરો ને. બરાબર. હવે ખરેખર પબ્લિકની સેવા માટે જી. ચૂંટણી શેના માટે હોય કે સારો માણસ સત્તામાં આવે બિલકુલ. અને જનતાની માળખાકીય સુવિધાઓમાં સુધારો થાય Yes. અને સુવિધાઓ પૂરી મળી શકે. બરાબર છે. તો એ વસ્તુ માટે ખરેખર આ લોકો એના માટે ચૂંટણી લડે છે? ના, મારી દ્રષ્ટિએ એના માટે ચૂંટણી લડતા નથી. તો ફોટોગ્રાફી કરવા માટે, અચ્છા. વિસ્તારની અંદર પોતાના વિસ્તારમાં શું કર્યું વૃક્ષારોપણ માટે. જી. તો વૃક્ષારોપણ કરવા માટે થઈને પોતાની 15-20 જણની ટીમ જોડવા ઊભા રાખીને ફોટા પાડશે. બરાબર છે. સહાય માટે તો હોસ્પિટલોમાં જઈને સહાય આપશે, ફ્રૂટ વેચણી કરશે કે બિસ્કીટો આપશે ને એવું Yes, આપશે. yes, તો yes. એમાં પણ હમણાં તમે તાજેતરમાં એક વિડીયો જોયો છે કે ફોટો પાડવા માટે બિસ્કીટ ધર્યું અને બિસ્કીટ પાછું લઈ લીધું. બિલકુલ. ફોટો પાડવા માટે, પબ્લિકની સેવા માટે નહીં. જી. અને જેને ગામનું કૂતરું સૂંઘતું ના હોય Okay. એ માણસ 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષની અંદર 100 કરોડ 50 કરોડનો આસામી બની જાય. અચ્છા. આના માટે ચૂંટણી લડવામાં આવે છે આ બધી. ઓકે. પબ્લિકના સેવા માટે જી. ક્યારે નહીં. ઓકે. આવા જે ચૂંટણી છે એની અંદર એવા માણસોને ઊભા રાખવા જોઈએ જી. કે જે પક્ષ વિના, સત્તા વિના પોતાની મહેનતથી, પોતાની ઈચ્છાથી લોકોની સેવા કરે છે. બરાબર. લોકોની સુવિધાઓ જેને દુવિધા પડે છે, અગવડ પડે છે, એના કામ માટે પ્રયત્ન કરે છે. હા, યસ. તે એવા લોકોને ચૂંટીને એવા લોકોને તમે ચૂંટણીમાં ઊભા રાખો તો એ પબ્લિકને સંતોષ થશે. બિલકુલ બિલકુલ. અને અત્યારે હાલ જે ચૂંટણી લડાય છે ને એ ખરેખર મતલબ માટે, મળતિયાઓનું સેટિંગ માટે જ. અચ્છા.
અને પોતાની તિજોરીઓ ભરવા માટે જ થાય છે. ઓકે, ધીરુભાઈ, આપને અવાજ આવતો હોય તો એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર તો કહી રહ્યા છે કે મળતિયાઓ માટેની ચૂંટણી છે, પણ મીડિયા તરીકે આપણે માની રહ્યા છીએ કે સ્થાનિક મુદ્દાઓ માટેની આ ચૂંટણી છે. તો ધીરુભાઈ, આપના મતે આ ચૂંટણીનું ખરેખર લોકોમાં કેટલું મહત્વ અને લોકોને કેવો અવસર મળી રહ્યો છે કે પોતાના સ્થાનિક મુદ્દાઓ કે સમસ્યાઓને સરકાર સમક્ષ લઈ જાય અને તેમના માટે નિરાકરણ મેળવી શકે? આપના મતે શું મહત્વ? ભદ્રેશભાઈ, વેલ, લોકો માટે આ ચૂંટણી મહત્વની તો છે જી, કારણ કે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે સ્થાનિક પ્રશ્નો બિલકુલ માટે જો લોકો સંવેદનશીલ હોય જી તો આ ચૂંટણી ખૂબ મહત્વની છે. જી ભાઈ પિયુષભાઈની વાત તો સાચી છે કે એણે જે વાત કરી એ પ્રમાણે લોકોના ચહેરાઓ જોઈને મત આપવાની આ બધી વાતો થશે ને આવું બધું ખૂબ થશે જ, ચોક્કસ થશે. યસ. પણ અત્યારે સૌરાષ્ટ્રની વાત જો કરું ને જી જી તો સૌરાષ્ટ્રમાં અત્યારે કોર્પોરેશનના અને નગરપાલિકાઓના પ્રશ્નો ખૂબ છે. જી સ્થાનિક સ્વરાજ્ય એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં કોર્પોરેશન જે ખાસ કરીને નવા અમારા જુનાગઢ જિલ્લામાં પોરબંદર અને ગીર સોમનાથ બે કોર્પોરેશનની ચૂંટણી આવશે. ત્યાં સંખ્યાબંધ પ્રશ્નો છે બધે. જી રોડ રસ્તાઓના પ્રશ્નો છે, પાણીના ગટરના પ્રશ્નો છે અને કોર્પોરેશનોમાં અત્યારે મોટા ભાગે ભાજપની સત્તા હોવાને કારણે નગરપાલિકાઓમાંથી કોર્પોરેશન થયા છે. જી 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 એટલો ભ્રષ્ટાચાર છે ને લોકો આ વખતે ભરીને ભાજપની વિરુદ્ધ જો વિકલ્પ ઉભો થશે તેને મત આપશે અને લોકોમાં ખૂબ અસંતોષ છે. બિલકુલ. એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ધારાસભાની ચૂંટણી પહેલાની એક આપણે જેમ કહીએ ને કે અગાઉ જે લોકોનું માનસ પારખવા માટેની આ ચૂંટણી છે એવું હું માનું. બિલકુલ બિલકુલ. ઓકે, પ્રદ્યુમનભાઈ, મારો અવાજ આપને આવતો હોય તો પ્રદ્યુમનભાઈ, અત્યારે આપના મતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કયા કયા મુદ્દા મહત્વના? કારણ કે હમણાં ધીરુભાઈ કીધું એ પ્રમાણે, પિયુષભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે ઘણી બધી સ્થાનિક સમસ્યાઓ અત્યારે લોકોને નડી રહી છે જેમાં નિરાકરણ નથી મળતું. તો પ્રદ્યુમનભાઈ, આપના મતે શું કહેશો, કયા મુદ્દા મહત્વના? મુદ્દાઓ અનેક છે. આપણે જોઈએ છીએ જે 6 મહાનગરોમાં ચૂંટણી થવાની છે જી, એમાં શાસક પક્ષ છે, બીજેપી જ બધે શાસનમાં છે. બિલકુલ. એટલે શહેરી વિસ્તારમાં તો બીજેપીનું પ્રભુત્વ છે, મોટું સારું એવું પ્રભુત્વ છે, પરંતુ પરફોર્મન્સ નથી. પ્રભુત્વ છે ચોક્કસ, પરફોર્મન્સ નથી. યસ. અને મુદ્દાઓની વાત કરીએ તો ખરાબ રોડ રસ્તા તો આખા ગુજરાતનો પ્રોબ્લેમ છે. બરાબર છે. જ્યાં આપણે મંગળ ને ચંદ્રમાં જઈને આવી ગયા છીએ, પરંતુ 6 મહિના ટકી શકે એવો રોડની આપણી પાસે ટેકનોલોજી નથી. યસ યસ. વિકાસની વાત છે જી, પરંતુ એટલો જે હોવું જોઈએ ને એ વિકાસ ધરાતલ ઉપર દેખાતો નથી અથવા તો ટકતો નથી. જી. એટલે ખરાબ રોડ રસ્તાની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ મોટો પ્રશ્ન છે. ઓકે. અધિકારીઓની મનમાની છે જી, અને રાજકીય હોદ્દેદારોની અણઆવડત છે. જી. આપણે હમણાં કેમ કીધું કે નવા જ ઉમેદવારો સત્તાધારી પક્ષ મૂકશે પોતાનું પરફોર્મન્સને ઢાંકવા માટે, જે પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે, પછી માત્ર ગાંધીજીના નામે જ વોટ લેવા છે. બિલકુલ. હવે નવા ઉમેદવારો કર્મચારીઓ પાસેથી કામ નહીં લઈ શકે. પ્રદ્યુમનભાઈ, આપ અમારા માધ્યમથી જણાવી શકો છો કે આ ચૂંટણીમાં કોર્પોરેટર ચૂંટાશે કે પછી ધારાસભ્ય કે પછી સંસદ સભ્ય? કોર્પોરેટર ચૂંટાશે. તો કોર્પોરેટરની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી હાજર રહેશે? જી, આમાં બધે જ એનો જ ઉપયોગ થાય છે. સમજો, શહેરી વિસ્તાર છે, બીજેપી નું સંગઠન પણ એટલું મજબૂત છે, સામે વિરોધ પક્ષનું સંગઠન ઓછું જે છે આટલું પાવરફુલ નથી શહેરી વિસ્તારમાં. અને શહેરી વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો મુખ્ય મુદ્દા હોવા જોઈએ. જી જી જી. પરંતુ આવે તું ને નવાને ને નવી પેનલ ને એવું ગોઠવી દેશે. ઓકે. અને મુખ્ય મુદ્દો લાવશે હિન્દુત્વનો. અને સામે જે વિરોધ પક્ષ છે કોંગ્રેસ, એ પણ પોતાના જાતિગત સમીકરણો બેસાડવામાં જ તેમાં પ્રયાસ કરશે ચૂંટણી લડવામાં. મૂળભૂત જે મુદ્દા છે એ ગુમ થઈ જશે. બિલકુલ. હવે હું આપને વાત કરું તો શહેરી સંગઠન પણ શાસક પક્ષનું શંકાના દાયરામાં છે, એમનો રોલ પણ શંકાના દાયરામાં છે. પરંતુ એનું જે કાર્ય છે પક્ષના હિતમાં બહુ જ મોટું છે. જી. એટલે અનેક એવા બાબતો છે કે જાણે કે ઇલેક્શન વખતે હિન્દુ મુસ્લિમ થશે કે ભારત પાકિસ્તાનની મેચ વખતે કેવો માહોલ હોય, એવો માહોલ ચોક્કસ ઉભો કરવામાં આવશે. એટલે મૂળ મુદ્દા ભૂલાઈ જશે. બાકી આપણે જોઈએ તો આપણે કોર્પોરેશનની મૂળ જવાબદારી શું છે, એની ગ્રાન્ટ જે વપરાય છે એની જવાબદારી શું છે? જળ છે, સ્વચ્છતા છે, રોડ ને શહેરી પરિવહન છે. હવે હું આપને મારા ખાલી ભાવનગરની જ વાત કરું તો જળની વાત કરો તો
ખેડૂતોના હિસ્સાનું શેત્રુંજી ડેમમાંથી જળની વ્યવસ્થા છે પાવા માટે, અને બાકી કોટ તળાવમાંથી જે પોતાનું જે કોર્પોરેશનનું તળાવ છે. પરંતુ જળની વ્યવસ્થા જે પૂરી કરવી જોઈએ એ કોર્પોરેશન હજી સુધી નથી કરી શકી. એટલે ખેડૂતોના હિસ્સાનું પાણી મહાનગર વાપરે છે. હા, બિલકુલ. અને સ્વચ્છતાની વાત કરીએ તો અમારે ભાવનગરમાં ગંગા જળિયા તળાવ સેન્ટરમાં જ છે. એને જોઈ લો, બોટ તળાવને જોઈ લો, અને શહેરના અનેક બીજા વિસ્તારોને ગંદકી તમને ખુલ્લેઆમ દેખાશે. સ્વચ્છતાની અને રોડ રસ્તાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે આવે છે, પરંતુ ક્યાં વપરાય છે એ કાંઈ ખ્યાલ નથી. અને રોડ રસ્તાની હાલત ઓલ ગુજરાતમાં ખરાબ છે, મહાનગરોમાં કે. તો પછી પ્રદ્યુમનભાઈ, જે ચારે બાજુથી રોડ રસ્તાની સમસ્યાઓની વાત કરવામાં આવે છે, સિટી બસની કોઈ વ્યવસ્થા અમારે ભાવનગરમાં નથી. જે તે પ્રશ્ન છે સ્થાનિક રાજકારણીઓની નિષ્ફળતાને લીધે સિટી બસની તમને જાણીને આશ્ચર્ય થાય છે કે સિટી બસની વ્યવસ્થા નથી, અને મહાનગર આપણે કહીએ છીએ. હાજી. તો આપને લાગે છે કે આપ તો ત્યાંના રહેવાસી છો, તો એ મહાનગરની પરિભાષામાં કે માપદંડમાં ભાવનગર સેટ થાય છે? જી ના, મહાનગરની પરિભાષામાં સેટ થાય છે, પણ જેના વહીવટદારો જે શાસકો કહેવાય, અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ ક્યાંક ને ક્યાંક એમની જે હોવી જોઈએ એની ફરજ નથી બજાવતા. એ ખુલ્લું દેખાય છે. તો પ્રદ્યુમનભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે, આપે જે ખેડૂતોની વાત કરી, ખેડૂતો આ ચૂંટણીમાં કેટલા કનેક્ટેડ રહેશે, સંકળાયેલા રહેશે, આપના મતે? બીજો સવાલ એ છે કે ચારે બાજુથી રોડ રસ્તાની સમસ્યાઓ માટે લોકો બુમરાણ કરી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે, સાંભળવામાં નથી આવતું. તો એ પ્રજા માટે, એ પીડિત લોકો માટે કેવો અવસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી? જી, ખેડૂતો અને કોર્પોરેશન બહુ કનેક્ટેડ નથી. ખેડૂતોનો જે પ્રશ્ન છે એ ગ્રામ્ય વિસ્તારો સાથે છે. એ ચૂંટણીનો પ્રભાવ પાડી શકે. જિલ્લા પંચાયતમાં ભૂતકાળમાં કોંગ્રેસને અનેક જિલ્લા પંચાયત મળી હતી, પાટીદાર સમાજના આંદોલનને લીધે અને અલગ અલગ બીજા સંતોષને લીધે. એ કોર્પોરેશનમાં બીજેપી નો મૂળભૂત વોટર્સ છે, એટલે એને પોતાને એટલું પ્રાઉડ હશે, એટલું સેફ છે. અને આમ આદમીને કદાચ સેમીફાઇનલ લડવાનું આવે એવું કદાચ જેને કહેવાય ને કે 2 મેચ જીતી જાય. ઠીક છે પ્રદ્યુમનભાઈ, આપણે આજે ત્રીજા મોરચાનું સમીકરણ સમજીશું આપણે, પણ સ્ટુડિયોમાં અમારી સાથે સાગર નાયક જોડાયા, જેઓ જાગૃત નાગરિક છે. સાગરભાઈ, આપનું સ્વાગત છે. સાગરભાઈ, જાગૃત નાગરિક તરીકે આપ શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેટલી મહત્વની પ્રજા માટે, અને કયા મુદ્દા મહત્વના હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે? જો આપ જાણતા હોય તો એ ખાસ સમજાવવાનો પ્રયત્ન કરજો કે લોકો જે ફરિયાદો કરતા હોય છે, ફરિયાદોના નિરાકરણ માટે એ મુદ્દાની ચૂંટણી હવે યોજાશે, તો શું લાગે છે આપને કે લોકોની સહભાગી કેટલી હશે અને મુદ્દાઓ કેટલા આગળ હશે? અત્યાર સુધી તમે જોયું હો તો સમજવા જેવું છે કે વોટિંગ ટ્રેન્ડ્સ ઓછું થઈ રહ્યું છે. જ્યારે પહેલી વાર નરેન્દ્ર મોદી સાહેબ જે આપણે પીએમની ચૂંટણી લડ્યા હતા, ત્યારે જે વોટિંગનું પર્સન્ટેજ જેટલું હાઈ હતું, બરોબર, એ દરમિયાન જેટલું બધા કોર્પોરેશનનું બધાના ટ્રેન્ડ્સ ઉપર હતા, પણ હવે જોશો તો ખૂબ ઓછા થઈ ગયા છે. એનું સિમ્પલ રીઝન એક જ છે કે આ લોકો જ્યારે તરસ લાગે છે ને ત્યારે કૂવો ખોદવા જાય છે. બરોબર. અને હવે તો નોર્મલ શહેરીજનો તરીકેથી અગર હું વાત કરું તો ઘરેથી બહાર નીકળવું ને મેન્ટેનન્સ કોસ્ટ વધારવું થઈ ગયું છે. મેન્ટેનન્સ કોસ્ટ કેવી રીતના? એક તો સાધનનું બી અને એક આપણું શારીરિક બી. કારણ કે ક્યારે ક્યાંય ખાડો આવી જાય કે જ્યાં કમર પર ઝટકો વાગી જાય, ક્યારે ક્યાંય ખાડો આવી જાય કે સાધનનો ખર્ચો આવી જાય, રાઈટ? એટલે આપણે જોવા જઈએ અને દર વખતે થોડા તમે આગળ જશો ત્યાં ડાયવર્ઝન આપેલા જ છે. બરોબર. ડાયવર્ઝન આપો ત્યારે એક નીતિ નિયમ એમ કે છે કે તમારે એક પત્ર આપવો પડે એટલી જગ્યાએ કે એક લખાણ હોવું જોઈએ કે અહીંયા કામ ચાલી રહ્યું છે આટલા ટાઈમ માટે. પણ આપણે તો રામ રાજ્ય પ્રજા સુખીનું સિસ્ટમ છે. કોર્પોરેશન વાળા આગ લાગશે ને તો બધું બંધ કરાવી દેશે, પણ જ્યાં કન્સ્ટ્રક્શન થતું હશે બિલ્ડરો જોડેથી એમને ક્લિયરન્સનું બધું જે કામ સામાન લીધો હશે, ત્યારે એ લોકો કામ કરતા હશે તો શેડ રાખીને કામ કરવાનું સમજણ નહીં પડે. બરાબર. માલ સામાન, કારણ કે આવા 2-3 કિસ્સાઓ થયા છે. તો આ ટાઈમ આપણી જે પ્રજા છે ને એ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ હિસ્સો લેતી જ નથી. બરાબર. કારણ કે એમને ખબર પડી ગઈ છે કે અમને કંઈ બી કહેશું ને જ્યારે આગ લાગશે ને ત્યારે જ કંઈક કરશે, ત્યાં સુધી કંઈ કરશે નહીં. તમે જુઓ નારોલ, વટવા, નિકોલ બાજુ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ. અચ્છા સાગરભાઈ, તો આપના મતે આ ચૂંટણી સુખ સુવિધા માટે કેટલી પ્રજાની
અને સુખ સુવિધા માટે કેટલા કામ પ્રજા માટે તો સુખ સુવિધા તો આમાં કોઈ છે જ નહીં. કેમ? એ લોકો શું છે, આ ચૂંટણી કોર્પોરેશનની ચૂંટણી તો બહુ સિમ્પલ છે. હા. એમના કાર્યકર્તાઓને પોલિટિક્સમાં એક સ્ટેપ ઉપર લાવવા માટે જી, જી. કોર્પોરેશનમાં બેસાડે. ઓકે. એ આ ચૂંટણી અચ્છા. તમારા ને મારા કોઈ કામની ચૂંટણી નહીં. તો એ લોકોની- ખાડા ને ખાડા એવા ને એવા જ. હું તમને એક સરસ એક્ઝામ્પલ હા, બોલો, આપું. બોલો. વીર સાવરકર સ્ટેડિયમ બનાવ્યું. હા યસ વીર સાવરકર સ્ટેડિયમની બાજુ સામે ફાટક છે. જી ફાટકના ત્યાં બધી ઝોપડીઓ રહેતી હતી. બિલકુલ યસ બરોબર. હવે ત્યાં આપણે અમિત શાહ સાહેબ આયા, બધી ઝોપડીઓને હટાવી રાતો રાત હા. ઝાડવાઓ વાવી દીધા. રાતો રાત વાયા છે. Yes. બાજુની જ સોસાયટીમાં હું રહું છું. જી 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 એક જ વોલ છે, હા. એક જ વોલ. હા. આખું ને આખું રાતો રાત એવું થયું કે હું અત્યારના આમ 5 સ્ટાર ઇલાકામાં રહું છું. મને તો 2 દાડા એવું ફીલ થયું. યસ 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 હવે આજે જાઓ એમના તારો ઉપર એમના જ લોકોના કપડા સૂકવેલા છે. અચ્છા કોર્પોરેશને શું ધ્યાન, કાલે આવો, કાલે અમિત સાહેબને બોલાવો, મોદી સાહેબને બોલાવો, નહીં જુઓ તો કાલે આપના વરઘોડો. કહેવા પ્રમાણે હમણાં એટલે પ્રદીપ- આમાં આપણો કોઈ જ ફાયદો નથી. નહીં સવાલ એ છે પ્રદ્યુમનભાઈએ કીધું એ પ્રમાણે કે નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ ધરવામાં આવશે તો આપ એવું માનો છો કે કેન્દ્રીય મંત્રીઓ અહીંયા સમયાંતરે આવતા રહે અને આપણે સુવિધા મળી રહે? પણ અહીંયા તો આપણા મનમાં એવું જ બેસાડી દીધું છે ને કે અચ્છા. 2.5 વર્ષે બધી વસ્તુઓ ચેન્જ થઈ જાય. બરાબર છે એવું નહીં બેહાડી દીધું. હા. તો એ તો એમના જ ચહેરાથી આપણે તો પંચાયતે લડવું હોય તો મોદી સાહેબના જ ચહેરો યુઝ કરવો જી, 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 જી. પડે. લોકલ ચહેરો કોઈ કામનો જ નથી. ઓકે. કયો લોકો, હું કહું કે મારા વોર્ડના અંદર આ બેને કામ કર્યું તો એ બેનને તમે આવતા વર્ષે જોશો તો એ બેન રિપ્લેસ જ તો હશે. આપને એવું લાગે છે કે Fix છે. શહેરમાં કોર્પોરેટર આપણું સાંભળતા નથી અને કોર્પોરેશન પણ આપણી કોઈ ફરિયાદ સાંભળતું નથી? હવે કેવું થઈ ગયું છે, એમને સાંભળવું હશે ને હા. તો એવા થઈ ગયા આવતા વર્ષ મારું નહીં ને 5 વર્ષ મને જ શું મળે છે. જી 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 એવી રીતના કામ કરે છે. બરાબર છે. એટલે કોઈ રામ રાજ્ય પ્રજા સુખી નહીં આપ તો સીધી કોર્પોરેશનની સિસ્ટમ પર વાંધો ઉઠાવો છો. કોઈ સિસ્ટમ પર ક્યાં માન ઉઠાયું? તો જે સિસ્ટમ fact છે યોગ્ય મેં ના હોય કીધું. તો જ કામ ના થાય ને? ના ના એવું નથી. સી ફેક્ટ છે હા. કે અત્યારના સિમ્પલ ફંડો શું ચાલી રહ્યો છે હા હા કે એમના જે મિનિસ્ટર્સ છે એમને આગળ લાવો. ઓકે જૂના જેને કામ કરેલું હશે જી, જી, જી. એમને રિપીટ કરતા છે નહીં. બિલકુલ. રેરલી રિપીટ થયા છે. ઓકે. જેમનો થબથબો વધારે છે. યસ યસ રાઈટ. બીજા બધા ચેન્જ થઈ ગયા છે. જી, જી. ચેન્જ થઈ ગયા વાળા એમના જ્યાં નજીકના લોકો રહેતા હશે ને એ જ જગ્યાએ કામ થતા હશે. બરાબર છે. બીજી જગ્યાએ તો ક્વેશ્ચન ઉભો જ છે હજી. વરના તમે કહેતા હો જી. અગર એમને કામ કરી જ દેવું છે જી. તો કયા કોર્પોરેટરે એના ખર્ચે નારોલ વટવા નિકોલમાં પાણીના ટેન્કરો આપ્યા? હમ ભલે એમને બી ગ્રાન્ટ તો મળે જ છે ને. બરાબર છે. કયા ગ્રાન્ટમાં ટેન્કરો ગયા? એક જગ્યા હોય ગ્રાન્ટમાં ટેન્કરો. મોદી સાહેબ આવવાના હતા ત્યારે નિકોલ શું ચમકાયું છે સાહેબ. અચ્છા ઓકે ઓકે ના હું તો ગયો ને તો થયું કે ઓહો આવું તો મેં ક્યારે એને જોયું જ નતું. બરાબર છે. અને એમાં ઘણા તમે ઇન્ફ્લુએન્સર્સને જોયું હશે તો એ લોકો એવા વિડીયોઝ બનાવ્યા છે. જી જી વન ડે બિફોર એન્ડ વન ડે આફ્ટર. હા યસ 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 તમે જુઓ તો આ તો કેવું છે, કોક આવવાનું હોય તો જ બધું કામ થાય છે. જી 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 નહીં તો પછી કોઈ કામ થતું નથી. અને એ લોકોને બી ખબર પડી ગઈ છે કે અમારે કેટલું કરવાનું કેટલું નહીં. નકર સાચા કોર્પોરેટર હોત ને હા સાહેબ યસ યસ તો જ્યાં જ્યાં પ્રોબ્લેમ થયો હોત ત્યાં પાણીની ટેન્કરો એમના ગ્રાન્ટમાંથી ગઈ હોત. બરાબર છે. કેમ નથી ગઈ? યસ 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 એક દાડા પહેલા શું કરવા ચમકાવવાનું? ખબર છે વરસાદની સીઝન છે, ઓકે. ખાડા પડવાના જ છે. જી. એના પહેલા જ એ લોકો બીજા મોટા ખાડાઓ કરીને મૂકી દેશે. અચ્છા 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 તો તમે પ્લાનિંગ કેમ શૂન્ય? આપણે એટલે પહેલા બી લોકો- નહીં આપને એવું લાગે કે લોકોને અગવડતામાં જ રાખવાના, સગવડતા ઊભી જ નહીં કરવાની એવું લાગે છે આપણે? ચોખ્ખી જ વાત. જુઓ તમે જોશો હા. અગવડતાની એમની આ સિસ્ટમ સમજો, હા, હા. સમજવા જેવી છે. તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભર્યો અચ્છા તો ફેબ્રુઆરી સુધીમાં તમારી જોડે દંડ વસૂલાશે. બરાબર છે. બરોબર. પછી ફેબ્રુઆરી પતશે, માર્ચ ફર્સ્ટ હાફ સુધીમાં દંડ વસૂલાશે. યસ 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 એના પછી છે ને દંડ માફ થઈ જશે. જી 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 એટલે ઓલો શું કરે કે તમે સિસ્ટમ જ એવી લાવો છો તમારા ફાયદાની. ઓકે ઓકે એટલે ઓલો કરતો જ નથી. એમને ખબર છે આ પાછા આવશે જ. હા અત્યારના એ લોકો બધી જગ્યાએ અત્યારના ઇલેક્શન આવે છે જી તો બધી જ જગ્યાએ એ લોકો શું કરીને મૂકી દે છે? અત્યારના ચેકિંગ પર ઉતરી જશે. જી જી જ્યારે હું તમને એક સરસ વાત કહું, પ્રી સ્કૂલનો કિસ્સો થયો હતો. Yes. જ્યારે પ્રી સ્કૂલોને સીલ મારતા હા, હતા બિલકુલ. કોર્પોરેશન વાળા, જી, જી, જી. યાદ હોય તો, Yes. અને ફાયર વિભાગ વાળા, ત્યારે સુનિતા મેડમ જસ્ટિસે હા. કોર્ટના અંદર એમને, મારી પાસે વિડીયો છે, જોતો હોય તો હું તમને આપીશ જી કે તમને કામ આપ્યું છે પૂછવા માટે. બિલકુલ. તો એનો મતલબ એ નથી કે તમે લોકોને સીલ મારી દો. જી 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 કામ માગ્યું એટલે તમે સીલ મારવાનું, આવું એક્શન લેવાનું નતું કીધું. યસ યસ એ યસ એમને કોર્પોરેશન પર પ્રશ્ન ઉઠાયો હતો. ઓકે. એટલે વિચાર કરો. અને એમને એમ પણ ક્લિયરલી કીધું કે તમે તમારા જ ગાઈડલાઇન્સમાં ક્લિયર નથી. જી 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 તો તમે એમને કેવી રીતના કહો છો? હા બિલકુલ યસ કોર્પોરેશનનું કામ જ આ છે. જી 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 તરસ લાગે એટલે કૂવો ખોદે એટલે એને બંધ કરી દેવાનું. તો પછી પિયુષભાઈ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રજાએ મેળવવાનું શું આપના મતે?
કશું મેળવવાનું કેમ? હવે તો રજાએ નહીં શું મળતી ને. મેળવવાનું? અચ્છા, નહીં તો આપ જ્યારે સુવિધાની વાત કરશો કે ભાઈ અમે એક શહેરીજન છીએ અને અમને અહીંયા નળ ગટર અને રોડની વ્યવસ્થા મળવી જોઈએ, તો આપ કહેશો કોને? આ ચૂંટણીનો અવસર છે, એના માટે એ માધ્યમ તો બનશે ને કે તમે કહેશો એમને. કહીશું, હા, પણ કેવાને કહીએ છીએ અમે જી. કહીએ છીએ, હમ. પણ કેવાને કે જી. જેને કાન નથી, ઓકે, જેને આંખ નથી, અચ્છા. અને જેને મોઢું નથી, બિલકુલ. એવાને જ અમે કહીએ છીએ. હમ. જ્યાં બી અમે સત્તામાં બેઠેલા છે, જે અધિકારીઓ બેઠા છે, એ બધા આ રીતે જ બેઠા છે. પણ પિયુષભાઈ, એક બાબત છે કે દેશની ચૂંટણી થાય એટલે તમને સંસદ સભ્ય મળે છે, પછી વિધાનસભાની ચૂંટણી થાય એટલે તમને ધારાસભ્ય મળે છે. કદાચ નાગરિકને એવું લાગે કે ભાઈ સંસદ સભ્ય સુધી અમે નથી પહોંચી શકતા, ધારાસભ્ય સુધી અમે નથી પહોંચી શકતા, તો એક વ્યવસ્થા એવી છે કે જે તમારા વિસ્તારમાંથી ચૂંટાયેલો વ્યક્તિ, જે કોર્પોરેટર છે, એ આપને સાંભળી શકે, એના માટેનું આ વ્યવસ્થા છે. પણ સાંભળી શકે એ વ્યવસ્થા સાચી, તમારી વાત સાચી કે હા, એ બિલકુલ. માણસ સ્થાનિક વિસ્તારના એના જી. પોતાના વિસ્તારના લોકોને મદદ થાય, ચોક્કસ. સુવિધાઓ મળે. બિલકુલ. પણ આજની તારીખ, આજની જ હું વાત કરું કે Yes. અમારા જ વિસ્તારમાં એક જગ્યાએ એક ખાડો 20 દિવસથી ખોદ્યો છે, જી. અને એનાથી 200 મીટર એ જવાબદાર કોર્પોરેટર XYZ બધા રહે છે. કયા વિસ્તારની વાત કરો છો? હું મારા નિર્ણયનગરની વાત કરું. અચ્છા. હા. 20 દિવસથી એક ખાડો ખોદ્યો છે, હા, હા, તો મને મેં તમને હમણાં કીધું ને કે દેખાય એને કહીએ, આંધળા હોય એને કહીએ છીએ, બોબડાને કહીએ, સંભળાઈએ Yes, છીએ, yes, બોલાઈએ બિલકુલ, છીએ. હા. એ જ વસ્તુ છે, ત્યાંથી બધા નીકળે જ છે, બિલકુલ. બધા નીકળે છે. જી. ચલો મેન માણસ નથી નીકળતો, હમ. ધારાસભ્ય નથી નીકળતા, હા, yes. તો એમની પાછળ ફરવા વાળા જે એમની ગ્રુપ બનાવીને જે ફોટા પાડવા વાળા હોય છે, એ બધા તો નીકળતા હશે ને, તો એમને નહીં દેખાતું હોય બિલકુલ. કે સાહેબ આ જગ્યાએ મોટો ખાડો 20 દિવસથી પડ્યો એ છે. ત્યાંના નાગરિકોને દેખાય છે, તો નાગરિકો શું કરે છે? નાગરિક, મેં તમને ના કીધું, નાગરિકો પ્રયત્ન કરે છે. હા. આજે મારા પર 2 ફોન આયા જી. કે ભાઈ પિયુષભાઈ અહીંયા ગાડી બંને સાઈડ ગાડીઓની લાઈન છે, હા. અને દબાણ વાળા આવ્યા હતા, લારીઓ વાળા બધા એ ગાડીઓની લાઈન છે, છતાં શાકની લારીઓ વાળા બધા ત્યાં રોડ ઉપર આવી ગયા. નહીં, પણ એ ફોન પિયુષભાઈને કેમ આવે? ત્યાંના કોર્પોરેટર શું તમે? એમને નથી દેખાતું, પબ્લિકને ખબર છે કે આ આંધળા જ છે, અચ્છા. આ આંધળા છે, એમને નથી દેખાતું, હા. એટલે પિયુષભાઈને ફોન કરે છે, અને Okay. પિયુષભાઈ પછી બીજા દિવસે વિડીયો ઉતારે છે, અને જી, વિડીયો જી, ઉતારીને વાયરલ કરે છે, તારા અધિકારીઓ દોડે છે, Okay. અને ટેમ્પરરી કામ કરે છે. અને બીજી વસ્તુ, જી. તમે કોઈ પણ સમસ્યા કોઈ અધિકારીને જણાવો, બિલકુલ. એક વસ્તુ XYZ કે જી. ભાઈ આ જગ્યા પર વાહનો પાર્ક થાય છે. યસ, યસ. આ હું છેલ્લા 1 મહિનાથી લડત લડું છું જી, 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 કે રોડ ઉપર લક્ઝરી મૂકવામાં આવે છે. આ સાહેબના ઘર આગળ આપણે માન્યશ્રી જે છે એમના અંડરબ્રિજ છે, તેની સામે લક્ઝરી પાર્ક કરવામાં આવે છે. Okay. હવે ડામરનો રોડ છે, જી. ત્યાં સમસ્યા થાય છે. બિલકુલ. હવે આપણે એક વસ્તુ 100% સાચી વાત કહું તમને, હા. કે આપણે એ જે તે જવાબદાર ઇન્ચાર્જ અધિકારીને કહીશું ને જી. કે સાહેબ આ જગ્યાએ વાહનો પાર્ક થાય છે, હા, યસ. તો એ શું કામ કરશે તમને સાચું કહું, જી. આ મારો અનુભવ છે, જાત જી, અનુભવ. જી, જી. ત્યાં જઈને ગાડી વાળાને એક મેમો આપશે, હા, હા. બંને 3 ગાડીઓ વાળાને એક મેમો આપી દેશે, બિલકુલ. અને એ આપ્યા પછી કહીને આવશે હમ. કે તે આજે મેમો આપ્યો છે ને, તું ચિંતા ના કરીશ, Okay. તારે દર મહિને મને 2500, 1000, 2000 આપવાના. આ વસ્તુ બને છે. અચ્છા. આપણે જે જાણ કરીએ છીએ ને સમસ્યાનું, yes, yes, yes. એમાંથી એ લોકો સુવિધા ઊભી કરે છે, Okay. આવક ઊભી કરે છે. બરાબર છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તમે કોઈ પણ વાતે એક વસ્તુ છે કે લાઇટના થાંભલા અમારા નિર્ણયમાં બંધ થયા હા, yes, yes. હતા, તો અધિકારીને ફોન કર્યો, જી. તો અધિકારી કે હજુ 2 દિવસ થશે, 3 દિવસ થશે, આજે 20 દિવસ બંધ રહ્યા હતા. બિલકુલ. અને જ્યારે જે રિપેરિંગ કરવાવાળો કોન્ટ્રાક્ટર છે એને મેં ફોન કર્યો, જી. તો કે અમને ઉપરથી ઓર્ડર નથી, ખાડો ખોદીને રોડ તોડીને કેબલ નવો નાખવાનો ઓર્ડર નથી. ઓકે. અચ્છા, કેમ? તો પિયુષભાઈ અને સવાલ પૂછું. ધીરુભાઈ, એક સવાલ એ થાય છે કે સૌરાષ્ટ્રમાં અત્યારે રાજકીય માહોલ આપને કેવો જોવા મળી રહ્યો છે? અને બીજો સવાલ એ છે ધીરુભાઈ, આપણે સીમાંકન પર સવાલ પૂછીશું, પણ પહેલાં જે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે. આપને પણ ખ્યાલ હશે કે 1 જાન્યુઆરી 2025થી જાહેરાત કરવામાં આવી, બીજા 8 મહાનગરપાલિકાના દરજ્જા આપવામાં આવ્યા છે. તો જો આ સમસ્યા આટલી બધી રહેતી હોય નાગરિકોને મહાનગરપાલિકાઓમાં, તો કયા માપદંડ સેટ કરીને નવી મહાનગરપાલિકાઓ ઉપજાવવામાં આવી છે, જેમને દરજ્જો આપવામાં આવ્યો છે? કેટલું વ્યાજબી લાગે છે આપને કે આપણે એક નગરપાલિકાને સારી રીતે સાચવી શકતા નથી, તો બીજી મહાનગરપાલિકાઓ બનાવીને કરીશું શું? સુરેશભાઈ, તમારો પ્રશ્ન બહુ સારો. જી. જૂનાગઢની નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા થઈ એ વખતે લોકોનો ઉત્સાહ એટલો હતો હા. કે ઓહો ભાઈ, ખૂબ ઝડપથી વિકાસ. જી. અમે લોકોએ, પત્રકારોએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા માટે આંદોલન કર્યું. બરાબર છે. અને અમારે પત્રકારોને પણ જૂનાગઢમાં પસ્તાવવું પડે ને એવી સ્થિતિ છે. સાહેબ, 20 વર્ષની અંદર જૂનાગઢના વિકાસ માટે લગભગ 10 થી 12,000 કરોડ રૂપિયા આવ્યા છે. ઓકે. ગટર માટે, ગેસની પાઇપલાઇન માટે, જી. અથવા રોડ અને રસ્તાઓ. યસ. તમામ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો થઈ ગયા છે. આપણા જે ડિબેટમાં બધા મિત્રો છે ને, એ લોકોનો જે વાત લેવાનો રોજ છે ને, બહુ સારો છે. જી. તમામ કોર્પોરેટરો, થોડા 2-4 કોર્પોરેટરોને બાદ કરતા
અમારે ત્યાં જે 45 કોર્પોરેટરોમાંથી લગભગ 40 કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો છે. યસ 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 પોતે જ કોન્ટ્રાક્ટ રાખે અથવા તો સમૂહમાં કોન્ટ્રાક્ટ રાખે અને પછી બિલ પાસ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓને પૈસા આપો. ઓકે. હવે તમે કોર્પોરેશનના અધિકારીને કઈ રીતે કાન પકડીને કહી શકો કે ભાઈ મારા વિસ્તારમાં પાણી નથી, મારા વિસ્તારમાં રસ્તાઓ ખરાબ છે. ભાજપે આજે ચૂંટણીઓ જાહેર કરી છે ને કોર્પોરેશનની, નગરપાલિકાઓની, એ લોકોને ખૂબ ઉત્સાહ છે. હું પોરબંદરમાં પણ હું એક છાપાના ઇન્ચાર્જ છું અને મને ખબર છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે, પણ એ પણ પસ્તાશે. ઓકે. પોરબંદર અને જૂનાગઢના કોર્પોરેશનની સ્થિતિ એટલી ખરાબ થશે 10 વર્ષ પછી. જૂનાગઢ તમે વાત કરો ભદ્રેશભાઈ, એટલા બધા ખાડાવાળા રસ્તાઓ. ઓકે. તમને છેલ્લો એક દાખલો આપો. બિલકુલ. ખાડામાં ખાડાઓ હોય, ખાડાઓ પુરાય તો ફરી પાછા ગેસની પાઇપલાઇન નાખવા માટે ખાડાઓ થાય. યસ યસ. એ ખાડાઓ પુરાય તો ફરી પાછા ગટરની પાઇપલાઇન માટે. હમણાં એક બહુ મોટી દુર્ઘટના થઈ. એક અમારો જે ઝાંઝરડા રોડ જે મુખ્ય રસ્તો કહેવાય છે જૂનાગઢનો છે, એ વિસ્તારની અંદર ગટરની પાઇપલાઇન નાખવા માટે ખાડો થયો, એ પૂર્યો. પછી ગેસની પાઇપલાઇન નાખવા માટે ખાડો થયો, બિલકુલ, એ પુરાઈ. પછી એ ખાડો સરખો કરવા માટે ત્યાં બુલડોઝર ચાલતું હતું, એ દરમિયાન ગેસની પાઇપલાઇન તૂટી અને બહુ મોટો વિસ્ફોટ થયો અને એવી ખરાબ સ્થિતિ થઈ. એક આખો પરિવાર એટલે 3 લોકો બળીને ભડકું થયું. બિલકુલ સાહેબ, ખરાબ સ્થિતિ કોર્પોરેશનની છે અત્યારે કે જે પરિસ્થિતિ થઈ અને એને જવાબદાર કોણ, એવી વાત માટે અધિકારીઓ એકબીજા ઉપર દોષનો ટોપલો બોલતા રહ્યા. આજની પરિસ્થિતિ તો તમે જુઓ, સ્થિતિ એવી થઈ કે ગેસની પાઇપલાઇન માટે જે કામગીરી થતી હતી ને, એમાં જે બુલડોઝરનો ડ્રાઈવર હતો એની પર ગુનો દાખલ કરી અને પ્રશ્ન પૂરો કરી. ધીરુભાઈ, આપે મહાનગરપાલિકા માટે લડત આપી છે, તો પછી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી ફાયદો શું થયો? તેના ઉદ્દેશ્ય સિદ્ધ થયા કે નહીં? કોઈ જગ્યાએ નહીં થાય. તો પછી દરજ્જો આપવાનું કારણ શું? હું તો ચોખ્ખી વાત કરું છું મિત્રો, નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકાઓ જે કોર્પોરેશનો થાય છે ને ભાજપના શાસનમાં, એ ફક્ત એના કાર્યકરોને રાજકીય નેતાઓના લાભ માટે જ આ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવે છે. એના કાર્યકરોને, એના નેતાઓને સાચવવા માટે, કારણ કે ભયંકર ભ્રષ્ટાચાર. ઓકે, બરાબર છે. પ્રદ્યુમનભાઈ, આપને સવાલ એ છે કે રાજકીય સમીકરણો સમજવા છે, ચૂંટણી પહેલા સીમાંકન કેમ જરૂરી છે આપના મતે, અને શું સમીકરણો એની પાછળ? સીમાંકન બદલાવાથી જે તે વોર્ડના થોડા સમીકરણો બદલાય છે. આપણે જનરલી વિસ્તાર વાઇઝ કે જ્ઞાતિ વાઇઝ ઉમેદવાર આવતા હોય છે. ઓકે. પરંતુ એમાં પણ જે તટસ્થતા હોવી જોઈએ નજર નથી આવતી. જી. ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ પોતાના આંકડાઓ બેસે એ પ્રકારનું સીમાંકન કરવામાં આવે છે, એવું અમે પણ નજરે જોયું છે, એવું દેખાય છે આપને સીધું. એટલે એનો ફાયદો સીધો પ્રજા સુધી મળવો જોઈએ, નથી મળતો. અને વોટર્સે, પ્રજાજને પણ એક નવો ચેલેન્જ સ્વીકારવાની જરૂર છે, આક્રમક જાગૃતિ લાવવાની જરૂર છે. જેમ કે ઉમેદવાર જોઈને વોટ આપવો જોઈએ. કોઈ વ્યક્તિ કે કોઈ કેન્દ્રમાંથી મોદીજીને જોઈને વોટ આપવો જોઈએ નહીં, જેને લીધે આ પ્રશ્ન ઉભા થાય. તમારે જે તમારા વિસ્તારમાં સ્થાનિક જે ઉમેદવાર થકી તમારે કામ કરવાનું છે, એને તમારે એ કેટલો સક્ષમ છે, ભ્રષ્ટાચારથી લુપ્ત થાય એવો છે કે નહીં. પ્રદ્યુમનભાઈ, સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી હોય તો પ્રજા શું સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક ચહેરાને પ્રાધાન્ય નહીં આપતા હોય? આપણે સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ થઈ ગયું છે, એક ચોક્કસ પ્રકારની આભા મંડળ ઊભી કરવામાં આવે છે કે તમને સ્થાનિક લેવલે આ પ્રોબ્લેમ ઉભા થશે, આમ થશે ને અમે આમ દેશું. અત્યારે આપણે જોવો, ચૂંટણી આવવાની છે એ પહેલા જે તે કોર્પોરેશનો કરોડો રૂપિયાની ગ્રાન્ટ અત્યારે ડિક્લેર કરશે. એટલે પ્રજાજનોને એમ થશે કે કરોડો રૂપિયાનું શાસક પક્ષે આપણા શહેર માટે કામ કર્યું. હવે હું તમને 2-4 મુદ્દા જ કહું કે મોદીજી હમણાં ભાવનગર આવ્યા હતા, 3300-3400 કરોડની ભાવનગર માટે જાહેરાત કરી ગયા, પરંતુ ધરાતલ ઉપર એનું કોઈ સીધી ઇફેક્ટ દેખાતી નથી. લોકોમાં પણ એવું કોઈ ઉત્સાહ નથી કે આટલી મોટી વાત કરી ગયા. અને હું આપણે એની કોર્પોરેશનની અમુક વાત કરું તો મોદીજી આવવાના હતા એટલે અમુક જગ્યાએ 1.5 કિલોમીટરના બ્લોક પાથરવામાં આવ્યા હતા એ રોડ ઉપર, અને રોડ સારો હતો એને ફરીવાર રીકાર્પેટ કરવામાં આવ્યો. બિલકુલ. જ્યાં સુધી મોદીજી જવાના હતા ત્યાંથી પૂરો કરવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ ખરાબ રોડ, જ્યાં રોડ બનાવવાની જરૂર હતી ત્યાં
રોડ ન બનાવવામાં આવ્યો અને એ મોદીજી જેવા ગયા બીજે દિવસે અડધા કિલોમીટર ના બ્લોક્સ કાઢી નાખવામાં આવ્યા. જી જી. એટલે આ વિકાસ છે, મૂળભૂત ધરાતર ઉપર જે વિકાસ છે. અને બીજી વાત કરું આપને, જી હમણાં જ અમારા ભાવનગરની વાત છે, ફર્સ્ટ ઓવરબ્રિજ હવે પૂર્ણ થયો છે, પૂર્ણ થવાના આરે છે. 2 વર્ષનો સમય હતો એનો ટાર્ગેટ, એ 5 વર્ષે પણ હજી પૂર્ણ નથી થયો એમ કહી તો ચાલે. એની નીચે આવેલી 42 દુકાનો જે 35 વર્ષથી કોર્પોરેશનના જમીનમાં હતી, પરંતુ બિનકાયદેસર જમીનમાં હતી, સાર્વજનિક પ્લોટમાં. એ પ્રજાને દેખાતી કે આ નિયમ વિરુદ્ધ છે દુકાનો, તેમ છતાં એ દુકાનોને વાદ વિવાદ સાથે જે કઈ 15 ફૂટની હતી કોર્પોરેશન ઇન્ટરફિયર કરીને 10 ફૂટની કરી પાડીને પછી મૌખિક કમિશનરે મૌખિક મંજૂરી આપી કે તમે 5 ફૂટ ઓછી કરી નાખો કે 100 ઇંચ. બરાબર છે. એ ઓછી કરીને પાછી 3 કરી પાછા વેપારીઓ વેપાર કરવા માંડ્યા. પાછો કોર્પોરેશનને હવે યાદ આવ્યું કે આ બિનકાયદેસર દુકાનો છે, ફરીવાર એને 5 ફૂટ કાપી નાખી અને હમણાં છેલ્લે પૂરેપૂરું એને પાડી નાખી 42 દુકાનો. એટલે કોર્પોરેશનને પોતાને આવી શાસન વ્યવસ્થા કેવી છે, આવડત કેવી છે એ જ ખ્યાલ નથી. અને બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરો હોય એનકન પ્રકારે બીજા નામથી ફરીવાર પાછા કામ કરતા હોય છે. એવો બીજો એક દાખલો તમને બતાવું. એક ગાર્ડન મોટું બજેટ હતું કોર્પોરેશને ગાર્ડનનું કામ ચાલુ કર્યું, કંઈક 2-2.5 કરોડ રૂપિયા સમથિંગ વાપર્યા. પછી કોર્પોરેશનને ખ્યાલ આવ્યો કે એ જમીન તો હાઉસિંગ બોર્ડની છે, હવે એટલે પાછું કામ ઊભું રાખ્યું. એટલે આ કોર્પોરેશન છે, આ શાસકો છે, આ વહીવટદારો છે. ને એવું જ એક સ્માર્ટ સિટીની ગ્રાન્ટ કાળિયાબીડ વિસ્તાર કરીને છે, 5 કરોડ રૂપિયાની સાયકલ ટ્રેક બનાવ્યો. એ કદાચ એમને પૈસા પાસ કરવા માટે, કદાચ સરકારનું ભૂલેકું ફેરવા માટે ગ્રાન્ટ વાપરી હોય. પછી 3 વર્ષ પછી એ સાયકલ ટ્રેક ને કાઢી નાખ્યો, એ નતો ઉપયોગી નતો. 5 કરોડ રૂપિયાનું ફૂલેકું આપણું તો સરકારનું ભરી ગયું પ્રજાના ટેક્સના. એટલે આ શાસન વ્યવસ્થા છે જે ભ્રષ્ટાચાર હવે તો ખુલ્લેઆમ રજીસ્ટર. પણ પ્રદ્યુમનભાઈ, જેવી પ્રજાને પદ્ધતિ જોઈતી હશે એવી જ પદ્ધતિ મળશે ને શાસન તરફથી? જી, એટલે પ્રજા જ એમને શાસનમાં બેસાડનાર પ્રજા છે. તો પ્રજાએ એ પણ જોવું જોઈએ કે આખે પાટા બાંધીને જેમ કે ધૃતરાષ્ટ્રની જેમ કે ગાંધારીની વોટ ન દેવાય. ગાંધારીની કે જે કઈ મજબૂરી હતી, પુત્ર પ્રેમ હતો, આપણો કોઈ પ્રજાજનનો કે વોટર્સનો કોઈ મજબૂરી નથી કે તમારે વોટ દેવો જ પડે. અને આટલા વર્ષના શાસન પછી આપણે જેને સ્માર્ટ સિટી કહી છે, બિલકુલ સ્માર્ટ સિટીની વાત છે, ત્યાં ચોમાસામાં પાણી ભરાય છે, તૂટેલા રોડ છે, ભૂગર્ભ ગટરની જે કઈ તકલીફો છે, આવી 30 વર્ષના શાસન પછી ગંભીર સમસ્યાઓ હોય તો પછી એનો ઉકેલ જો જે શાસક ન લાવતા હોય તો એને રિપીટ શા માટે કરવા? ઠીક છે, એ તો પ્રજા નક્કી કરશે. પણ સાગરભાઈ, ખરેખર લોકો એક જાગૃત નાગરિક તરીકે આપ અમારી સાથે ચર્ચામાં છો, તો લોકો ખરેખર જાગૃત કેટલા છે પોતાની સ્થાનિક સમસ્યાઓને લઈને? બહુ સરસ જાગૃતની વાત કરી. હવે એક ઉદાહરણ જાગૃત નાગરિકનું હું તમને કહું. બિલકુલ. અને તમે આને મ્યુનિસિપલ વાળાનું રિએક્શન પણ જોજો. મારી જે મેં તમને કીધું, મારી સોસાયટીને વીર સાવરકર સ્ટેડિયમ જોડે સ્ટેડિયમ બનવાથી ક્યારે ફાયદો થશે એ તો વાત 2 નંબરની વાત છે. અમારે બાજુવાળાઓને ક્યારે ફાયદો થશે એ બી 2 નંબરની વાત છે. પણ અમારી જ્યાં સોસાયટી છે ને ત્યાં એમનો સ્ટેડિયમનો બેક સાઈડ આવે. સો બેક સાઈડ આવે છે ને ત્યાં બધા એસીના બ્લોઅર્સ ને એ બધું ચાલતું રહે. બરોબર. આખો દાડો એસીના બ્લોવર્સથી હોટ એર આવતો હોય, પાણીનો અવાજ આવતો હોય, કારણ કે સ્વિમિંગ પુલનો સાઈડ બી એ છે એટલે આખો પાણીનો અવાજ એ બધો આવતો હોય. અત્યારના બી તમે સોસાયટીના અંદર પગ મૂકો ને તમને આમ ઊંઘમાં, તમે રૂમમાં બેઠા તો તમને એમ લાગે કે બહાર વરસાદ આવે છે. બરોબર. નોઇઝ પોલ્યુશન ઇઝ એટ ધ ટોપ. બિલકુલ. હવે જ્યારે અમિત શાહ સાહેબ આપણે એક હોટલમાં આવ્યા હતા ઘાટલોડિયામાં, ત્યારે સોસાયટીના બધા ચેરમેન ને સેક્રેટરીઓને બોલાવવામાં આવ્યા હતા અને મને એક ઇન્વિટેશન મળ્યું હતું. તો એ દિવસે અમે લોકોએ મુદ્દો લઈને મ્યુનિસિપલ વાળાઓને આપ્યો. સૌ પ્રથમ તો શાહ સાહેબ સુધી પહોંચવા ના ગયા. મ્યુનિસિપલ વાળાઓને અમે લોકોએ જાગૃત નાગરિક તરીકે અમે લોકોએ રિક્વેસ્ટ કરી કે જે બ્લોવરનું ગરમ હવા આ બાજુ આવે છે, અગર તમે એને પાઇપ એક્સ્ટ્રા એડ ઓન કરીને તમે ઉપરની તરફ કરી શકો તો ડાયરેક્ટ સોસાયટીના ઘરના અંદર કોઈનામાં ના આવે. એક બીજું, જે પાણીનો અવાજ આવે છે તો અગર આપણે શું દિવાલ કોમન ખર્ચે બી કરવું હોય તો કોમન ખર્ચે, એ તો તમે એક તો આપણે કંઈક એવી રીતના નોઇઝ સ્ટોપ કરી શકીએ તો આ એક હેલ્પફુલ રહેશે. બિલકુલ. આ વસ્તુને થઈ ગયા છે 2 મહિના.
2 મહિના, હા. આ કે સ્ટેડિયમની સામે તમારે પડવાનું નથી. નહીં. ઓકે. આવું અમને સ્પેસિફિક કહી દેવામાં આવ્યું. હવે શું કરવાનું કહો? બિલકુલ. તો એ રોડ ઉપર બ્રિજો ઉપર જે નોઇઝ પોલ્યુશનની દિવાલો જે એક્સ્ટ્રા લગાઈ છે એ રૂપિયા કમાવા માટે જ લગાઈ છે ને, એનો મતલબ એ સાબિત એમ જ થયું થયું ને. આજે હાઈવે ઉપરના રોડ ઉપર જે દિવાલો બ્રિજને પાડી જે હોય છે એના ઉપર એક્સ્ટ્રા દિવાલો કરી છે, એ શેના માટે? અવાજ બાજુમાં ના જાય એના માટે. બિલકુલ. કોને અવાજ નડતો હતો? તો અને ભાઈ, અમે તો highway પર અવાજ application પડતો હતો. બકાયદા લખીને આપી, અચ્છા, હજી છતાં પણ કોઈ સુધી કોઈ કાર્યવાહી નહીં. નિવારણ નથી. ઓકે. એટલે અમારે ગરમ હવા ખાવાની, બિલકુલ. હા, અને જ્યારે કોઈ આવવાનું હશે ત્યારે રોડ શણગારી દેવાનો. નહીં, આટલી બધી સમસ્યા જો થાય છે ને કોર્પોરેશનનો આપણે સહયોગ નથી મળતો, તો પછી હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં યોજાશે એ કયા મુદ્દા માટે ચૂંટણી યોજાશે? એ જ અમે આટલું બધું ડેવલપમેન્ટ કર્યું મોદી સાહેબના નેતૃત્વની અંદર. જી. બસ આજ ઓકે. કયું એ દેખાયું નથી. બરાબર. જોયું એટલે એ ટાઈમે આપણે કેવા થઈ જવાનું, ઓલા વાંદરા જેવું સાહેબે જી. કીધું ને એવું, હા. આંધળા, બોબડા હા. અને ગુંગા બરાબર છે. એવા આપણે થઈ ગયા. એ કે એ સાચું. અચ્છા, ઓકે. આપણને ખબર છે કે હા. એટલે આપણે લોકો એ દિવસની તો હવે કદાચ રજા પણ નથી મળતી. બિલકુલ, એટલે બધા નોકરીએ જતા રહેશે. નહીં, પણ આટલું બધું નિષ્ક્રિય કોર્પોરેશન હોઈ શકે પિયુષભાઈ? કારણ કે આટલી બધી નિષ્ક્રિયતા હોય તો પછી આ કોર્પોરેશનનો ઢાંચો છે એ શું કામનો? ચૂંટણીનું આયોજન શું કામનું આપના મતે? એ શેના માટે તમે કહું? હા, યસ. શું કામનું હા, અને કોના કામનું? હા, યસ. આજે આપણા સાથી મિત્રએ કીધું કે ભાવનગર ને સુરેન્દ્રનગર કાઠિયાવાડમાં સમસ્યાઓ બધી અઢળક છે. જી. હવે એનું કારણ છે કે ત્યાં ગાડી જે મહાનુભાવો જે છે ને, જેના આપણે જાહેરમાં રોડ ઉપર દિવાલે 4 રસ્તા પર જેના થોબડાઓ જોઈએ છે, બરાબર. હું થોબડા શબ્દ વાપરીશ કારણ કે આપણે કોઈએ જોયા જ નથી, જી. ચક્કર લગાવવા પડે છે. ઓકે. પબ્લિક ઓળખતી જ નથી. બરાબર છે. સાચી રીતે અંદરથી કેવો છે એ માણસ ઓળખતા જ નથી. એટલે આપણે રોજ જ્યારે હોય સવારે ઉઠી નીકળીએ 4 રસ્તા પર, એટલે ચારે બાજુ દિવાલે આ થોબડું જોવા મળે ને આ દિવાલે બીજું થોબડું જોવા મળે. એટલે એ લોકો જ્યારે કાઠિયાવાડમાં જશે ને ત્યારે કાઠિયાવાડ વાળાને કંઈક લાભ થશે. બરાબર છે. એનો મતલબ કહેવાનો મતલબ મારો એ છે કે જ્યાં વીઆઈપીઓને જવાનું હોય છે ને, Okay. આજે ગાંધીનગર નજીક છે અમદાવાદથી, પાટનગર બરાબર છે. તો ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ છે એટલે વીઆઈપીઓની અવર જવર ફૂલ રહેવાની. યસ. તો એ જે ત્યાંથી એરપોર્ટથી અમદાવાદથી ગાંધીનગર નજીક છે એટલે એની આજુબાજુનો વિસ્તાર સારો બતાવવા માટે થઈને કરવામાં આવે છે. એ પણ પિયુષભાઈ આટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અમદાવાદમાંથી આપણને મુખ્યમંત્રી મળે છે, અમદાવાદમાંથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મળે છે, અને અમદાવાદમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે કે આજે જ્યારે ડિબેટ કરી રહ્યા છે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે તો આજ તમે જોયું ને જમાલપુર બ્રિજ કેવો સાફ કરાવડાયો. તો આ વિકાસ નથી? ના, ગાંડો વિકાસ. અચ્છા, દેખાવનો મેકઅપ વાળો વિકાસ છે. બરાબર. કાલે અઠવાડિયા પછી તમે જોશો એ બ્રિજ તમને હતો એવો નહીં, કાલે પોલીસ સવારે. અપાઈ જશે. કાલ સવારે. કાલ હું સવારે. એક સરસ વાત બીજી જી. બી, હું જે વિસ્તારમાં રહું છું ને એ સીએમ સાહેબનો વિસ્તાર છે ઓકે. ગાંટલોડિયા. હા, મારી છેડાની સોસાયટી છે તો ગાંટલોડિયા. તમે એવું ના કહેશો કે ત્યાં પણ સમસ્યા છે? હવે એ આટલી લોકો તો એવું કહે છે, સમસ્યા એ હું લોકો એવું જ માને બોલ્યો. છે, તમારે નહીં બોલવાનું. એ હું આટલું તો બોલ્યો. એટલે એ ક્યાં જ સમસ્યા છે? હવે આના માટે કોર્પોરેશન પાસે ગયા. હા, એ કોર્પોરેટર વચ્ચે ગાંટલોડિયાના એક નવા કોર્પોરેટર આવ્યા. બરાબર છે. બરોબર છે. જી. એ ત્યારે એના 2 દિવસ પહેલા વોટિંગ થવાની હતી, એના 2 દિવસ પહેલા મળવા આવ્યા. ઓકે. સોસાયટીના ઇશ્યુઝ જાણ્યા. જી. જૂના ને નવા બધા ભેગા થઈને ભાઈઓ આયા, ભાઈ બહેનો ભેગા આયા, બરાબર. સાંભળીને ગયા. જી. આજે ફરી એનું જેના પછી એ સાહેબ દેખાયા જ નથી. ઓકે, ઓકે. એટલે ચૂંટણીમાં એવા લોકોને જ ઊભા કરવામાં હવે આવે છે. આપણે પછી આ મુદ્દાને લઈને સીએમ સાહેબને મળવા ગયા હા, બરાબર છે. લોકસભામાં. જી, જી. એમનું જે સભા ભરાતી હોય ને હા, લોક અદાલત. લોક અદાલત, Yes. એમાં મળવા ગયા. જી. એટલે આપણે તો કોને પૂછીને જઈએ કે કોઈ જગ્યાથી લખાણ આપો? બરોબર, કોનું લખાણ? ભાઈ મારા તો વિસ્તારના જ છે. હા, બિલકુલ. એ મને લખીને આપતા હોય એમને મળવા માટે, તો એમને કોણ લખીને આપે? જી, 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 જી. નકર હું મારા વિસ્તારના એમએલએ ને કહેવા ક્યારે જઉં? નહીં, સાગરભાઈ, એટલે મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ આટલી બધી સમસ્યાઓ અરે આવી રહી છે. સાહેબ, બહુ ખરાબ તો ત્યાં સમસ્યા. કોર્પોરેશનની ચૂંટણીની કોઈ અસર જોવા નહીં મળે, આપને એવું લાગે છે? ક્યાં છે સર? નથી. ત્યાં ફિક્સ છે, બધું જ ફિક્સ છે. ત્યાં ખાડાઓ બી એટલા જ છે ને. નહીં, પણ એ વિસ્તાર પણ કોર્પોરેશનમાં આવે છે કે નથી આવે આવતો? છે ને. હા. નથી. હું કહું, હું બાજુમાં જ રહું છું. જી. મેં મારા કોર્પોરેટર 4 કોર્પોરેટરને કીધું છે કે મને અહીંયા પ્રોબ્લેમ છે મારી સોસાયટીને. હા. અમે 40 ઘર હેરાન થઈ રહ્યા છીએ. યસ. બરોબર. હા. હજી સુધી તમારે કાલે તમારી મીડિયાએ કાલ આવજો સવારના. જી, જી. બરોબર, હું તમને બતાડીશ. લાઈવ કવરેજ કરજો બિલકુલ. અને તમારી ટીમને કો ચલાવે. ઓકે. એટલે તમને ખબર પડે કે Yes, બ્લોવર yes, કેવા આવે છે, અવાજ કેવો આવે છે, ત્યાંના સ્થાનિક જોડે વાત કરો. બિલકુલ, આ yes. હું સીએમ ના જ વિસ્તારનો છું. ઓહો. લો, આ ખોટી વાતો. ઓકે, ધીરુભાઈ, જે અત્યારે સાગરભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે ખરેખર કોર્પોરેટર પાસે કોઈ સત્તા નહીં હોય. જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થાય, સત્તામાં બેસે છે, તો કોર્પોરેટર પાસે કોઈ સત્તા જ નહીં હોય કે તેની સ્થાનિક સમસ્યાઓ હલ કરી શકે. તો ભાઈ ચૂંટણી શેના માટે? ભદ્રેશભાઈ, કોર્પોરેટરો પાસે ખૂબ સત્તા હોય છે. ઓકે. રાજનીતિમાં સેવા કરવાને બદલે
ફક્ત પૈસા બનાવવા માટે તમે રાજકારણી થાવ ને એના જેવી કોર્પોરેશન જી 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 ફક્ત લોકોની સેવા માટે નહીં. દાખલા તરીકે ક્યાંક લોકો માટે કામ કરે છે ને આ કોર્પોરેટરો જાણે લોકો ઉપર ઉપકાર કરતા હોય ને ભદ્રેશભાઈ, એ સ્થિતિ અત્યારે આવી છે. યસ એનું કારણ આપણે મને પૂછવા એની પહેલા કહી દઉં કે ભાજપ સિવાય લોકો પાસે બીજો વિકલ્પ ઓકે હું તમને આપું. અમારા જુનાગઢની અંદર રસ્તાઓ ઘણા બધા ખરાબ છે અને એ ખરાબ રસ્તાઓ માટે કોંગ્રેસે અત્યારે આંદોલન ચાલ્યું છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ સહી ઝુંબેશ બરાબર છે. એક જ કલાકમાં 10,000 સહીઓ થઈ ગઈ. એટલો લોકોમાં રોષ. બિલકુલ. પણ લોકોને વિકલ્પ જોઈએ છે. અચ્છા. એ વિકલ્પ એને મળે. ઓકે. બીજી વાત, જેમ આપણા મિત્રોએ કીધું ને, સાગરભાઈ અને પિયુષભાઈ અને સુખીમનભાઈ, જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે ભાજપ જ્ઞાતિ જાતિના સમીકરણો એવી રીતે ગોઠવી દે છે ને કે લોકો ભ્રમિત થઈ જાય. અચ્છા. એને સાચા અર્થમાં પોતાનું ઉમેદવાર, જે લોકોનું સાચા અર્થમાં પ્રજાનો પ્રતિનિધિ હોય એવો ઉમેદવાર ચૂંટવાને બદલે બિલકુલ લોકો જ્ઞાતિ અને ફલાણો માણસ ને ઢીકડો માણસ એ. પણ યાદ રાખજો, આ વખતે સૌરાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રજા બરાબર ભાજપને પાડશે. યસ યસ હું એવું છું. બરાબર. ઓકે ઓકે. પ્રદ્યુમનભાઈ, આપે જેમ હમણાં સીમાંકનની વાત કરી હતી, એક સવાલ હવે એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે મુખ્ય પાર્ટી આપણને અત્યાર સુધી જોવા મળી હતી. હવે ગઈ વખતથી આપણને નવી પાર્ટી પણ સાંભળવા મળી રહી છે, આમ આદમી પાર્ટી, કે જેમણે પણ લાસ્ટ ટાઈમ યોગદાન આપ્યું હતું, ચૂંટણીમાં સહભાગી થયા હતા. આ વખતે પણ ત્રીજો મોરચો કેટલો સક્રિય રહેશે આપના મતે, તેનું મહત્વ કેટલું રહેશે પ્રજા માટે? જી, આમ આદમીમાં હું માનું છું ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોમાં હજી પગ પેસારો કરી રહી છે. ઓકે. પરંતુ સમય ઓછો છે ને શહેરી વિસ્તારી બીજેપી નો ગઢ છે, એટલે ધારી સફળતા ના મેળવી શકે. ને સાથે સાથે કોંગ્રેસને બંને સામે સામે લડશે એટલે વોટનો જે નુકસાની પણ એને થશે. યસ. એટલે એ પ્રશ્નો બીજેપીની ફેવરમાં જાય છે, જેના લીધે બીજેપી આપણે જોઈએ કોર્પોરેશનમાં 50-50% જેવી અમુક તકલીફો છે. સ્માર્ટ પણ છે ને અંદરથી ભ્રષ્ટ અને જેને કહેવાય ને નબળી અનેક બાબતો છે. બંને રીતે આપણે એને એનાલિસિસ કરી શકીએ. અને વિકાસની વાત કરીએ તો આયોજનબદ્ધ વિકાસને બદલે નિયંત્રણ વિનાનો વિકાસ છે. આ કંટ્રોલ બહારનો, જેને કહેવાય ને ઝડપી શહેરીકરણ છે, ગેરકાયદેસર બાંધકામો છે, બીજી અનેક સમસ્યાઓ છે. અને એક સમસ્યા કદાચ આપણે ભલે કોર્પોરેશનના અંડરમાં નથી એ પણ કહીએ કે પાર્કિંગ, આ જે વાહનો જે લઈ જાય છે કોર્પોરેશન વાળા, એ તો ખરું જ, પરંતુ જે નાના નાના વાહનોનો મોટો દંડ આપે છે, જે પોલીસને ટાર્ગેટ આપવામાં આવે છે, શહેરી પોલીસને, કે તમારે 100 કરોડનો તમારે દંડ ઉઘરાવવાનો, એનો નાના માણસને, સ્કૂટર વાળાને, જેને કહેવાય કે ટુ વ્હીલર વાળાને માટે. પ્રદ્યુમનભાઈ, શું ટેક્સના પૈસા લોકોના કોર્પોરેશનને મળતા નહીં હોય કે આટલી વધારાની આવક ઊભી કરી રહ્યા છો? નહીં મળતા. હલો પ્રદ્યુમનભાઈ, લોકોના ટેક્સના પૈસા કોર્પોરેશન સુધી પહોંચતા નહીં હોય કે કેમ? જી, એ બાબત બે તો સુરત ને અમદાવાદ છે એ આત્મનિર્ભર થયું છે ગ્રાન્ટ બાબત. બાકીના કોર્પોરેશનો જે છે એ સરકાર ઉપર નિર્ભર છે. એટલે એને જોવાનું છે વહીવટ બાબત. આપણે જોઈએ છીએ અનેક એવી બાબતો છે કે કોર્પોરેશનમાં સારી પણ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં થોડો સુધારો આવ્યો છે. બરાબર છે. ક્યાંક પાણી સપ્લાયમાં સુધારો આવ્યો છે. ઓવરબ્રિજ બાંધવામાં આપણે દેખાય છે. એ અમુક બાબતો પ્રગતિમાં છે. બરાબર. પરંતુ ઓવર શહેરીકરણ અને જે ગેરકાયદેસર બાંધકામો અને બીજી અનેક ભ્રષ્ટાચાર, ગ્રાન્ટ જ્યાં વાપરવી જોઈએ ત્યાં નથી વપરાતી, ક્વોલિટી વગરના બાંધકામો, રોડના કામ ક્વોલિટી વિનાના, એવા અનેક બાબતો છે. પ્રદ્યુમનભાઈ, આપ આટલા જાણકાર છો તો મારો એક સવાલ છે કે આપને મેગા સિટી કે મેટ્રો સિટીની પરિભાષા ખબર છે? જી ના, હજી તો આપણે જે સરકાર જે કહે છે એને આપણે જોઈએ છીએ. આપણે મેટ્રો સિટી આપણે જોયું છે નહીં. આપણી પાસે અત્યારે સ્ટુડિયોમાં બે નાગરિક છે, એ લોકો મેગા સિટી અને મેટ્રો સિટીના નાગરિક છે, તો આપને કદાચ ખબર નથી તો હું એમને પરિભાષા પૂછી લઉં અને એમને એ પરિભાષા પ્રમાણે કામગીરી કેવી જોવા મળે છે. પિયુષભાઈ, મેગા સિટી અમદાવાદ, મેટ્રો સિટી અમદાવાદ, કેવી સુવિધા? સુંદર સુવિધા. કેવી સુંદર, કટાક્ષમાં કહું છું સુંદર. આ પ્રદ્યુમનભાઈને પરિભાષા કહી રહ્યા છો કે મેટ્રો ચાલે છે. મેટ્રો કેટલો મોટો પ્રોજેક્ટ, અમદાવાદ માટે કેટલો મોટો પ્રોજેક્ટ. બિલકુલ. યસ. આ પ્રોજેક્ટ એટલો મોટો છે કે એટલી બધી હસ્તીઓ ભેગી થઈને તૈયાર કર્યો છે. અબજો રૂપિયા વાપર્યા છે, પણ મેટ્રો સ્ટેશનની નીચે પાર્કિંગની કોઈ સુવિધા નહીં. બરાબર છે.
લોકોએ ઘરેથી 2 કિલોમીટર ચાલીને આવવાનું ઓકે અને મેટ્રો બેસવાનું. બરાબર. BRTS છે નીચે. BRTS ની અંદર બે બાજુ 2 ટિકિટ કાઉન્ટર હોય છે. જી. તો આજે અખબારનગરની હું વાત કરું અઠવાડિયામાં કે 70 માણસોની લાઈન હું રોજ જોઉં છું. જી. અને એક કાઉન્ટર પર એક ટિકિટ કાપવા વાળો બેઠો હોય છે અને બીજી ટિકિટ બારી બંધ તો હોય છે. અમદાવાદીઓને મેટ્રોની જરૂર નથી શું? જરૂર છે. હા. સુવિધા સારું કામ થાય છે, Yes. ઝડપી છે, જી. અવરોધ વિના, સિગ્નલો વિના તો આપણે પ્રાઇવેટાઇઝેશન છે એમાં, એટલે પણ એમાં તો સારું એને ચલાવવા માટે શું છે, BRTS તો થોડોક માર પાડશે, BRTS માં સમસ્યાઓ ઊભી કરશે, Okay. એટલે મેટ્રો થોડીક દોડશે વધારે. જી 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 જી. આ પરિસ્થિતિ પર કામ ચાલે છે તંત્રનું. Yes, yes, yes. કારણ કે જે કોન્ટ્રાક્ટ આપે કોન્ટ્રાક્ટ પૂરો કઈ રીતે કરવો, કોન્ટ્રાક્ટ પાછું ઉપર બી બધું આપવું પડતું હોય ને. બિલકુલ. દિવાળી આવી છે અત્યારે મીઠાઈ વાળા જેટલો માલ પબ્લિકમાં નહીં વેચતા હોય ને એટલો Yes, પબ્લિક એ લોકોને તો સરકારી અધિકારીઓ પહોંચવા માટે ફ્રીમાં આપવાનું થતો હશે. આ સમસ્યા બહુ મોટી થઈ ગઈ પણ છે. પિયુષભાઈ આ બધા મુદ્દાઓ ચૂંટણી સમયે લોકોના ધ્યાનમાં હશે કે કેમ? ના જ આવે ને, લોકોને ચવાણું, ગાંઠિયા, ફાફડા ના પછી 500 રૂપિયાના દારૂ બારૂની બધી પાર્ટીઓ કરાવીને બધા બહાન ભૂલી જાય છે. કોર્પોરેશનની ચૂંટણીમાં દરેક કોઈ પણ ચૂંટણીમાં તમે અચ્છા. જુઓ, જે માણસને જીતાડવાનો હોય ને એ માણસ તેને ખિસ્સા ખુલ્લા મૂકી દે છે થોડો ટાઈમ માટે. Okay. અને આજુબાજુ એના ચેલા ચપારાઓ જે કઈ હશે તો પછી પ્રદ્યુમનભાઈ, ધીરુભાઈ આટલું બધું ભંડોળ આવતું ક્યાંથી હશે? કારણ કે લોકોના ટેક્સના પૈસા કરતા લોકોની જેટલું- બાહેધરીઓ લઈને અચ્છા. હા બોલો બોલો પિયુષભાઈ. દંડ વસૂલવાનું, બેફામ દંડ વસૂલી હતી. ઓકે. આ દંડ વસૂલી રૂપિયા ક્યાં જાય છે? એમ જ જાય છે. કોને હિસાબની ખબર છે ક્યાં જાય છે? બિલકુલ. ધીરુભાઈ. આ એની પાછળ તો છે બધું. ભદ્રેશભાઈ, જી. ઘણા અમારા જૂનાગઢમાં તો કેટલાક રાજકીય મિત્રો, હું જૂનો પત્રકાર છું એટલે કેટલાક અંગત દોસ્તો રાજકીય બાબતના હોય છે. બરાબર છે. તો એ મિત્રોને કહું કે આ તો ઈ એવી કોમેન્ટ કરે ભદ્રેશભાઈ કે અત્યારે અમે રાજનીતિ કરીએ છીએ ને અમે પેલા રોકાણ કરી લઈએ ડબલ કે 4 ગણું મળશે. Okay. સમજી જાઓ, આ રોકાણ ખિસ્સામાંથી થાય અને પછી ગ્રાન્ટ કમિશનો, રોડ રસ્તાના કોન્ટ્રાક્ટના કમિશનોમાંથી એ રૂપિયા. બરાબર. સાહેબ કેવું પડે પ્રદ્યુમનભાઈને પાપવા બધા મિત્રો સાચું કહે છે. હા. સાહેબ કોર્પોરેટરો 5 કે 10 વર્ષ પહેલા કે એકદમ ગરીબ સ્થિતિમાં હોય એવા કોર્પોરેટરો Okay. Yes, yes, yes. ક્યાંથી આવી હશે સાહેબ? જી 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 જી. જી. ઓકે. સાગરભાઈ, મેટ્રો સિટીની પરિભાષા આપના મતે અને ત્યાં પણ કોર્પોરેશનનો વિસ્તાર આવે છે અને કોર્પોરેશન વિસ્તારમાં આપ કદાચ રહેતા પણ હશો, તો આપને એની માપદંડ શું ખબર પડે છે કે આપણે અમદાવાદ જેવા શહેરમાં રહીએ છીએ જેને મેગા સિટીનો દરજ્જો, મેટ્રો સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે? એમ તો જોવા જઈને તો બહુ આનંદ આવે છે જી. કે સરદાર પટેલ મોટું સ્ટેડિયમ પણ અહીંયા છે, ઓકે. ઓલિમ્પિક સ્ટેડિયમ પણ અહીંયા બન્યું. Yes. એ બહુ જ સરસની વાત છે. જી જી જી. અને આપણા જે ફિલ્મફેર પણ અહીંયા થઈ રહ્યો છે. ફિલ્મફેર અહીંયા થઈ રહ્યો છે આજે. આપણા પ્રધાનમંત્રી સાહેબ શ્રી પોતે પણ ગુજરાતના છે, બરોબર. પણ સામે એટલી જ દુઃખની વાત છે કે ડેવલપમેન્ટ ખાલી એ લોકો બોલે છે, ઓકે. એકચ્યુઅલી છે નહીં. નહીં. બરાબર. મેગા સિટી કે મેટ્રો સિટીની વાત કરીએ કે આટલી બધી સુવિધા બહારના લોકોને બતાવવા માટે જે એ લોકોએ ઊભી કરી છે, Yes. એ ખાલી એ લોકો કોઈ આવે ત્યારે જ સુવિધાઓ હોય છે. એના પછી શૂન્યતા જ ત્યાંના રહેવાસીઓ શૂન્યતા જ અનુભવતા હોય બરાબર. છે. એમના માટે કાંઈ એવી સુવિધા નથી. Okay. નહીં તો સુવિધા હોય જી. તો એવો કયો કોર્પોરેટર જ્યારે ઇલેક્શન હોય સોસાયટી એ જાય છે, હા. ક્યારે કોઈ આખા વર્ષ ઇલેક્શન પહેલા Okay. ક્યારે કોઈ કોર્પોરેટર, મોદી સાહેબ આવવાના અને CM સાહેબ આવવાના, રોજ રોજ થોડી આવશે અહીંયા. ના જ્યારે આવશે ત્યારે મેસેજો મૂકશે, પણ આપણે મેસેજો મૂકે ત્યારે કોઈ જવાબ આપશે નહીં. ઓકે. પ્રદ્યુમનભાઈ, અમારા માધ્યમ થકી આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં લોકોને આપના તરફથી કોઈ મેસેજ કે આ ચૂંટણીનું ખરેખર કેટલું મહત્વનું છે, કયા મુદ્દા મહત્વના, શોર્ટમાં? ખાસ કરી ઉમેદવારને ધ્યાનમાં રાખીને વોટ દ્યો તો વધારે સારું. અનુભવી ઉમેદવાર હોય, હા. વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખીને વોટ આપો તો વધારે અનુકૂળ, વધારે Okay. તમને એનું રિબેટ મળશે. બરાબર છે. બાકી તો આપણે અત્યારે જોઈએ છીએ Yes. મેટ્રો ધીરુભાઈ, એક વાક્યમાં આપના મતે. જી. ઉમેદવારોને અમે એ કહીએ છીએ, મારે તો પોરબંદર અને વેરાવળ ગીર સોમનાથ કોર્પોરેશનના મતદારોને મારે કહેવું Okay. છે, મારા વિચાર જી. કે તમે જ્ઞાતિ જાતિ ન જોતા પ્રદ્યુમનભાઈ સાચા છે. તમે અભ્યાસ તમે થોડા પ્રમાણિક એવો ઉમેદવાર જોજો. આત્માના અવાજને ઓળખીને ચાલે Okay. અને લોકોની સેવા માટે તત્પર એવા ઉમેદવારને મત આપજો. ચોક્કસ. હું એમ કહું છું. ઓકે. પિયુષભાઈ, આપની છેલ્લી અપીલ અને સલાહ, કારણ કે આપ ઘણીવાર કહો છો કે અમારું પણ સાંભળતા નથી, પણ હવે આ ચૂંટણીનો અવસર છે, લોકો માટે અવસર છે પોતાના સ્થાનિક મુદ્દાઓને લડવા માટે, શું કહેશું?
અવસર છે હમણાં તાજેતરમાં જોયું આપણે એક સૂત્ર બની ગયું છે જી વિસાવદરવાળી કરીશું ઓકે બરોબર yes. પબ્લિક ને જનતાને હું એ જ કહું છું જી. કે માણસને ઓળખો ઓકે માણસને ઓળખો તમારું નથી સાંભળતા જી આજે સોસાયટીનો સેક્રેટરી જો કૂતરાની ભાષા વાપરતો હોય રહીશો જોડે હા. તો બહારના માણસો સોસાયટી આખા વિસ્તારના માણસો તમારું શું સાંભળશે બિલકુલ, આ હકીકત છે એટલે હું કહું છું કે તમે પબ્લિકને એ જ કહું છું કે તમે માણસને ઓળખો તમારા વિસ્તારમાં જાગૃત માણસ ખરેખર કોણ છે એવાને ચૂંટણી ઓકે જીતાડો. દર્શક મિત્રો આમ તો ચર્ચા એ કરી રહ્યા હતા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે કેટલી મહત્વની લોકો માટે છે કારણ કે લોકો જ્યારે વારંવાર રજૂઆતો કરે છે ને એવું કહેતા હોય કે તંત્ર અમારું સાંભળતું નથી પણ આ એક અવસર આવ્યો છે ફરી એકવાર કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે ત્યારે પોતાના મતાધિકારનો દરેક નાગરિક ઉપયોગ કરશે અને એ મતાધિકારનો ઉપયોગ થકી કેવો વ્યક્તિ આપ સત્તામાં બેસાડો છે એ પ્રજા પોતે નક્કી કરશે તો આ અવસરનો કદાચ ફાયદો ઉઠાવવામાં આવે અને એવું પરિણામ મળી શકે આપને કે સમસ્યાઓનું સમાધાન આપી શકાય કારણ કે નહીં માત્ર ખાલી સ્થાનિક મુદ્દાઓ પર સંગ્રામ ચાલ્યા કરે અને આ સંગ્રામની વચ્ચે પ્રજા છે એ પીસાઈ રહે અને પ્રજાને કદાચ ભેળવવામાં આવે અથવા તો ધ્યાન ડાયવર્ટ કરવામાં આવે એવો જો કોઈ પ્રયત્ન નાનકડો પણ થાય તો પ્રજા એટલી જાગૃત છે કે સમજી શકે છે કે આપણે કાન મરોડવા છે તંત્રના તો તંત્રમાં એવા લોકોને બેસાડે કે જેમના કાન મરોડવાથી આપણું કામ થઈ શકે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. પ્રદ્યુમનભાઈ, ધીરુભાઈ, પિયુષભાઈ અને સાગરભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.